ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળમાં લઈ શકાય તેવો નાસ્તો। તો તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો ને ઝટપટ તૈયાર થાય છે ને બહુ ઓછા મસાલામાં બને છે ને માત્ર 2 ટીપા જ તેલમાં તૈયાર થાય છે। તો સૌપ્રથમ મેં અહીં 5-6 નંગ જેટલા બટાકા બાફીને લીધા છે। ત્યારબાદ સાબુદાણા પલાળેલા, ત્યારબાદ શેકેલા સિંગનો અધકચરો પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, ત્યારબાદ મોરૈયો મેં પીસીને અધકચરો પાવડર લીધો, ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નંગ લીંબુ ને મરી પાવડર અડધી ચમચી। તો આપણે એક બાઉલ લઈને મેં અહીં સાબુદાણા ધોઈને ચોખ્ખા કરીને 2 કલાક જેટલા પલાળી લીધા હતા। ત્યારબાદ તેમાં બટાકા ઉમેરીશું બાફેલા, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, કોથમીર ઉમેરીશું, શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું ને મરી પાવડર। તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે બંને પાવડરનો। ત્યારબાદ અહીં મેં મોરૈયો દળીને લીધો છે અધકચરો, ત્યારબાદ શેકેલી સિંગ અધકચરી લીધી છે, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને ત્યારબાદ તેમાં લીંબુનો આ રીતે રસ ઉમેરીશું। તો આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી। તો આ રીતે આપણે બધું સારું એવું મિક્સ કરી લેવાનું છે। આ મસાલાનો તમે જો પરાઠા બનાવવા હોય તો પણ બનાવી શકાય ને તમારે જો ફરાળી વડા બનાવવા હોય તળીને ખાઈ શકાય તે પણ બનાવી શકાય। તો અહીં આપણું સરસ એવું બાઇન્ડિંગ પણ આવી ગયું છે। બટેકા ઉમેરવાથી સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે। તો હવે આપણે એક સેન્ડવિચ મેકર લઈ લઈએ, તેમાં આ રીતે તેલથી ગ્રીસ કરી લઈએ। તો આ રીતે આપણે ગ્રીસ કરી લેવાનું છે ને ત્યારબાદ આ રીતે માવો ઉમેરવાનો છે। થોડો થોડો આ રીતે ઉમેરતા જઈએ અને આ રીતે આપણે અંદર બરાબર સેટ કરી દેવાનો છે। તો આ રીતે હાથની મદદથી બરાબર આપણે અહીં સેટ કરી લઈએ। બધા જ ખૂણા બરાબર પેક કરવાના છે જેથી શેપ બરાબર આવી જાય। તો અહીં સામેની સાઈડ પણ આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે। અહીં તેલનો ઉપયોગ બહુ જ ઓછો કરવામાં આવ્યો છે। તો આ રીતે તેલ તેમાં લગાવ્યા બાદ આપણે હવે સેન્ડવિચ મેકર આ રીતે પેક કરી લઈએ। પેક કર્યા બાદ હવે આપણે ગેસ પર એકદમ ધીમી આંચ પર જ બરાબર સેન્ડવિચને શેકાવા દેવાની છે। તો આપણે હવે 1 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ કેવી શેકાઈ ગઈ। તો અહીં સરસ એવો સેન્ડવિચનો શેપ પણ આવી ગયો છે ને 1 મિનિટ માટે બંને સાઈડ 1-1 મિનિટ શેકી લેવાની છે આ રીતે। તો આપણે આ સાઈડ પણ જોઈએ તો બરાબર એવી અહીં પણ શેકાઈ ગઈ છે આ સાઈડ। તો હવે આપણે ફરી જોઈશું તો બીજી સાઈડ સરસ એવી ક્રિસ્પી ને ગોલ્ડન થઈ ગઈ છે। તો આ સાઈડ પણ તેવો જ રંગ દેખાઈ રહ્યો છે। જો તમારે વધારે ક્રિસ્પી ખાવી હોય તો તમે વધારે થોડી શેકી શકો। તો અહીં આપણી ફરાળી સેન્ડવિચ એકદમ તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને એક સર્વિંગ ડીશમાં આ રીતે કાઢી લઈએ। તો આ જ રીતે બીજી પણ સેન્ડવિચ બનાવીને તૈયાર થઈ ગઈ છે। તો તમને મારો જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને જણાવજો કોમેન્ટ બોક્સમાં। ને ઝટપટ તૈયાર થાય છે ફરાળી સેન્ડવિચ। ફરાળી સેન્ડવિચ ખાવાથી તમે પેટ પણ ભરાઈ જાય છે। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।